હે પ્રભુ, હું નાનો છું અને તિરસ્કાર પામ્યો છું, છતાં હું તમારા ઉપદેશોને ભૂલતો નથી. ગુરુવાર 4 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં સભા શિક્ષકના પુસ્તકમાંથી પસંદ કર્યું છે પ્રકરણ 6 શ્લોક 7. દાહ્યા અને વિશેષમાં મૂર્ખા, સર્વ કોઈ પોતાના પેટ માટે શ્રમ કરે છે, છતાં પેટનો ખાડો કદી પૂરાતો નથી. સુપ્રભાત મિત્રો. આ બધા માટે આપણે મહેનત કરીએ છીએ. જો તે આપણને સંતોષ ન આપે તો તે નિરર્થક છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે સંતુષ્ટ રહો. દાહ્યો માણસ ધન અને સન્માનની મિથ્યાભિમાન વિશે વાત કરે છે. દાહ્યો માણસ ભગવાથી ડરવા અને યોગ્ય જીવન જીવવાની પણ વાત કરે છે. પરંતુ તે પછી જ્યારે તે આ શ્લોકમાં સંપત્તિ અને સન્માનની મિથ્યાભિમાન વિશે વાત કરે છે. એક વ્યક્તિ જીવનભર કેવી રીતે મહેનત કરે છે, તે શેના માટે મહેનત કરે છે, તે શું ખાવું અને તે જીવનનો આનંદ કેવી રીતે માણી શકે છે તે ખૂબ જ સુંદર રીતે વાત કરે છે. અહીં તેની કમાણી છે, પરંતુ પછી આટલી મહેનત કર્યા પછી તે પોતે જે કંઈ કમાયું છે તેનાથી સંતુષ્ટ નથી. મિત્રો, આપણા બધાના જીવનમાં આ વાત કેટલી સાચી છે. અમારું ધ્યાન કમાવા અને વધુને વધુ કમાવા પર છે, પરંતુ પછી અમે જે શરૂ કર્યું તેના માટે અમે સંપૂર્ણપણે ગુમાવી દીધા છે. એટલે કે અમે અમારી કારકિર્દીની શરૂઆત કરી છે તે જોવા માટે કે અમે આરામદાયક બનાવ્યા છીએ અને આપણે જે કરીએ છીએ અને આપણી પાસે શું છે તેનાથી આપણે આપણા જીવનમાં સંતુષ્ટ છીએ. પરંતુ કમનસીબે આ યાત્રામાં અમે એટલી મહેનત કરી, એટલી કમાણી કરી કે સંતોષ નથી લઈ શકતા. આપણે જે માનીએ છીએ તે શ્રેષ્ઠ હોવા છતાં જો તે આપણને સંતોષ ન આપે તો આપણી પાસે જે કંઈ છે તે અને આપણે જે મહેનત કરી છે તે તદ્દન વ્યર્થ અથવા મિથ્યાભિમાન છે. મિત્રો, ચાલો આપણે સમજીએ કે આપણે જે કામ કરી રહ્યા છીએ તેનાથી સંતુષ્ટ રહેવું મહત્વપૂર્ણ છે કે આપણે આપણા પ્રયત્નો જે માટે કરી રહ્યા છીએ. આપણે સંતુષ્ટ થવાની જરૂર છે અને તે સંતોષ ત્યાં હોવો જોઈએ. જો સંતોષ ન હોય, જો આપણે જે કર્યું છે અને આપણે જે કમાયું છે તેમાં સંતોષ ન હોય તો તે તદ્દન મિથ્યાભિમાન છે. ચાલો આપણે એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે જે આપણને સંતોષ આપે છે અથવા આપણને સંતોષ આપે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમને ખ્રિસ્તના નામે જે કંઈ કમાવ્યું છે તે બધું આનંદ માણવા માટે અમને મદદ કરો. આમીન.